ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કાલે ઓર્ડર પર ગયા પણ મારા મોબાઈલનું બેટરી પતી ગઈ હતી મોબાઈલની, એટલા માટે કંઈ આગળનો બ્લોગ બરાબર ના બન્યો. કોઈ ફ્રેન્ડના મોબાઈલની અંદર વિડીયો લીધા હતા એના, પછી અપલોડ કર્યા છે. ઠીક છે, આ વિડીયો ગમશે આવ્યો તો મને. ફોનમાં બેટરી પતી ગઈ એટલે શું કરવાનું, ચાર્જિંગ જોડે લઈને તો જો તો આજે કંઈ નવું કંઈ દેખીએ, વિચારીએ દુકાન જઈને કે કઈ જવું છે. બરાબર, કન્ટિન્યુ તમે બ્લોગમાં. દેવ મોકરા જવાનો પ્લાન બનાવતા હતા આજે, દેખીએ હવે જો ઈચ્છા થઈ જશે તો જઈશું આપણે. બરાબર, અત્યારે તો 10:30 થઈ છે હજુ. પુરાણા પહેલાં ધ્રુવભાઈ, પછી મહેન્દ્રભાઈ ને કિરીટભાઈ, આપણે 3 જણ જવાનું વાત ચાલે છે. દેખીએ કઈ રીતનું થાય તે. ચાલો કન્ટિન્યુ જતો બ્લોગમાં. One hour later. દુકાન તો જઈ આવ્યા આપણે, દુકાનનું કામ પતાવી દીધું. મેન દીપુભાઈ જઈએ છે હવે ગાડીમાં ગેસ પુરાવા. ગેસ પુરાવા બાકી છે, ગાડીમાં ગેસ પુરાવા નહીં. મેન દીપુભાઈ જઈએ છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવું તમને આગળ. ગેસ પૂરાઈ દીધો. હવે જઈશું આપણે ઘરે જઈએ કે દુકાન જઈએ એ વિચારવું પડશે. પહેલાં તો દુકાન જઈએ તો કામ થાય. દીખ્યા દીપુભાઈ જોડે છે, એમ જોઈએ થોડી વાર આપણે, પછી ચાલીશું. બેહી ગયા દીપુભાઈ જોડે ઘર આવે દાદા ડેડિયા, પછી જઈએ. 4 વાગે જતા હતા, કલાક ઊંઘી જઈએ ડેડીએ ગાડીમાં જ, પછી મળીએ. 2 hours later. ગાડી મૂકતા હતા મસ્ત. હા, દીપુભાઈ કે વરસાદ પડે છે, નીકળ્યા તો વરસાદ ચાલુ જ છે.
લઈ જાય અંદર દાદાની ડેરીમાં. ગજબ બેજતી. મસ્ત પવન છે. તમારે તે પડે વરસાદ? કોમેન્ટમાં કહેજો. ડીજે ઢાંકીને મૂકી દીધું છે આપણે તો ગોડાઉનની અંદર. સ્પીકર ગોડાઉનમાં છે, બીજું બધું બહાર છે.